તમે જોઈ શકો છો બિટકોઇનની અંદર આપણે ટ્રેડ એજ્યુકેશન પર્પઝ માટે પેપર ટ્રેડ કર્યો છે. તો આના અંદર આપણે એન્ટ્રી લીધી છે 64,410 અને 200 પોઈન્ટનો આપણે એસએલ રાખ્યો છે અને 300 પોઈન્ટનો આપણે ટાર્ગેટ રાખ્યો છે. તો આપણે જોવાનું છે કે કેવું કામ કરે છે અને આપણને ટાર્ગેટ મળે છે કે પછી આપણને એસએલ મળે છે તે જોવાનું છે. તો તમે જોતા રહો. તો અત્યારે તો આપણે માઇનસ છીએ. તો કેવું રિઝલ્ટ મળે તે આપણે જોઈએ. 200 પોઈન્ટનો એસએલ જો મળી જાય તો આપણે નીકળી જવાનું છે માર્કેટમાંથી અને 300 પોઈન્ટનો ટાર્ગેટ મળી જાય તો પણ આપણે માર્કેટમાંથી નીકળી જવાનું છે. તો જોઈએ છે કેવું કામ થાય છે. 200 પોઈન્ટનો એસએલ મળે છે અથવા આપણને ટાર્ગેટ મળે તે જોઈ લઈએ. $410 પર આપણી એન્ટ્રી થઈ હતી અને અત્યારે 64,410 અને અત્યારે ચાલી ગયું છે માર્કેટ 64,482 એટલે લગભગ આપણને અત્યારે તો એસએલમાં જ છે ચાલુ ટ્રેડ. પણ 300 પોઈન્ટનું મુવમેન્ટ મળી જાય તો આપણે લઈને નીકળી જવાનું છે. પેપર ટ્રેડ કે જે આપણે પ્રેક્ટિસ કરી રહ્યા તેના ઉપર પેપર ટ્રેડ કરી કેટલા સાચા પડે કેટલા ખોટા પડે. કેમ કે બિટકોઇનની અંદર આપણે પહેલાં માર્કેટને સમજવું પડે, જોવું પડે, સેટઅપ આપણું વર્ક જ નહીં કરતું અને પછી રિયલ મની લગાવવી પડે. એટલે તો અત્યારે તો આપણે ઓછામાં ઓછું 6 મહિનાથી એક પેપર ટ્રેડ કરીએ છીએ અને પેપર ટ્રેડની અંદર સક્સેસ થઈએ તો જ આપણે રિયલ મની અંદર નાખવાની. ત્યાં સુધી મહેનત કરવાની તો શું કે વધારે કોઈ નુકસાન ના થઈ શકે. એટલા માટે આપણે પેપર ટ્રેડ કરીએ. અને આ જે હાલ જે વિડીયો રેકોર્ડ થઈ ગયો છે લાઈવ વિડીયો અને આજની તારીખ છે 17 તારીખનો ટ્રેડ છે આ બિટકોઇનની અંદર. તો અત્યારે હાલ આપણે એને 64,410 બાય કર્યો છે. તો અત્યારે ચાલી રહ્યું છે માર્કેટ. હજુ પ્રોફિટમાં આવ્યા નથી. આપણે પ્રોફિટમાં આવે એટલે કંઈક મજા જ અલગ હોય. હવે પ્રોફિટ ચાલુ થઈ ગયું છે થોડું ઘણું. એક સારું મુવમેન્ટ મળી જાય અને 300 પોઈન્ટ કવર થઈ જાય તેની આપણે થોડી રાહ જોઈએ છીએ. કેમ કે માર્કેટ ઓલ જોવા જઈએ તો તમે જો બુલિશ છે 15 મિનિટની અંદર કરી દીધું. ઓલરેડી માર્કેટ બુલિશ ઉપર જ જઈ રહ્યું જો બુલિશ છે. પણ આપણે આ સ્વિંગના આધારથી આપણે એક ટ્રેડ 300 પોઈન્ટ શોર્ટ એટલે કે પુટ કર્યું છે. જોઈએ છે કે એના અંદર આપણને કામ સેટઅપ આપણું વર્ક કરે છે કે નથી કરતું. એટલા માટે આપણે પુટ સાઈડનો વ્યૂ બનાવ્યો છે. તો જોઈશું કે એના અંદર આપણને કેટલું પ્રોફિટ થાય છે તે જોઈએ. તો ટ્રેડ અંદર બન્યા રહો. જોઈએ કે આપણને એસએલ મળે કે પછી આપણો ટાર્ગેટ મળે તે જોઈએ. અત્યારે 64,417 પર માર્કેટ ચાલી રહ્યું છે. એક થોડી જ ખાલી મુવમેન્ટની જરૂર છે. 300 પોઈન્ટનું મુવમેન્ટ મળી જાય તો આપણે ટાર્ગેટ લઈને નીકળી જઈશું. સારું એક મુવમેન્ટ મળી જાય, એક બે કેન્ડલ સારી મુવમેન્ટ મળી જાય તો પ્રોફિટ આપણે મળી જશે. કારણ કે માર્કેટ બુલિશ છે, ઘણું ઉપર જઈ રહ્યું છે. એટલે આપણે બહુ શું વધારે પોઈન્ટની આશા ના રાખી શકીએ કે માર્કેટ નીચે જ બહુ જ પડશે. જેટલું મુવમેન્ટ મળે એટલું નીકળી જવું. પણ મારા લગભગ 250 કે 300 જેવું મુવમેન્ટ મળે તો સારું, એમ એક આપણું સેટઅપ સારું બને એવું લાગે. તો ચલો ટ્રેડ ચાલુ છે અને હવે પ્રોફિટ થવાનો ચાલુ થઈ ગયો છે. એક સારી કેન્ડલો બની જાય, બે મુવમેન્ટ સારું મળી જાય તો આપણું ટાર્ગેટ મળી જાય આપણને. ચલો જલ્દી ભાગો. નીકળ્યો 57, 58, 61, 67, 77, 86, 94, 96, 100 પોઈન્ટની નજીક છે. ફટાફટ હજુ 200 પોઈન્ટ લેવાના છે. 58 પાછું પડી ગયું. 58 જોઈએ છે કેટલું આપણને પ્રોફિટ મળે છે. 97. એક સારું જલ્દી મસ્ત મુવમેન્ટ આવી જાય તો આપણો ટાર્ગેટ 300 આવી ગયો. ચાલો જલ્દી ફાસ્ટ. હજુ 3 મિનિટ બાકી. 3 મિનિટની અંદર ટાર્ગેટ પૂરો થઈ જાય તો આપણે આ એક સારું સેટઅપ બનાવ્યું
અને વર્ક કરી રહ્યું તેવું લાગે. જોઈએ છીએ હજુ તો 2 મિનિટ એટલે 3 મિનિટ જેવું બાકી છે. આપણો ટાર્ગેટ એવું લાગે છે કે આપણા ટાર્ગેટની બહાર મોટો ટાર્ગેટ મળે એવો છે, પણ આપણે તો ખાલી મુવમેન્ટ 300 પોઈન્ટની જ રાખેલ છે. 300 પોઈન્ટની જ 300 પોઈન્ટ મળી જાય એટલે આપણને બહુ છે એમ. 102 102 102 106 109 112 114 118 118 જલ્દી ફટાફટ ફાસ્ટ 200 પોઈન્ટનું મુવમેન્ટ મળે એટલે આપણે એસએલ ઓછો કરી દેવાનું. જે આપણે અત્યારે હાર 200 પોઈન્ટનું રાખ્યું છે તો તેને 100 પોઈન્ટનો લાવી દઈએ. 200 પોઈન્ટનું મુવમેન્ટ મળે પછી દોડો 131. વાહ ભાઈ વાહ, નીકળ 118. બસ હવે થોડું જ મુવમેન્ટ બાકી. ફટાફટ એક બીજી કેન્ડલ બની જાય અને સારી આપણો ટાર્ગેટ પૂરો થઈ જાય એની રાહ જોઈએ છે. નીકળી જશે ટાર્ગેટ મળી જશે આપણને, મળી જશે. તમે જુઓ છો આ સ્વિંગ પ્રમાણે જે એવું પણ કહેવામાં આવે છે કે એમ બની રહ્યો છે. એમ બની રહ્યો છે એક પેટર્ન, એમ પેટર્ન પણ છે. જોઈએ છે કે આપણને 300 પોઈન્ટનો ટાર્ગેટ મળી રહે છે કે શું. $118 પોઈન્ટની આપણે રેલી જોઈ અને 538 પર આવી ગયું છે. છેતાલીસ 53 55 75 77 આની અંદર એક સારું આવી જવું જોઈએ. 81 84 86 88 92 93 99 100. નીકળ. $128 124 130 132 33 35 36 મળી જવું જોઈએ. એક સારું મુવમેન્ટ મળી જવું જોઈએ. 300 પોઈન્ટ આપણે બુક કરવાના છે. હજી 3 મિનિટ બાકી છે. એક સારી રેલી આવી જાય તો 300 પોઈન્ટ આપણા બુક થઈ શકે છે. એટલે આપણો ટાર્ગેટ મળી જશે અને 100% મળી પણ જશે. આપણું સેટઅપ કમ્પ્લીટ બન્યું છે અને એમ પેટર્ન પણ બની છે તો કમસે કમ બની જ જવું જોઈએ આપણું ટાર્ગેટ. 149 53 135 2 મિનિટ બાકી છે. પાછું આપણને નુકસાન બાજુ જઈ રહ્યું છે. આપણે ઓછામાં ઓછા 153 પોઈન્ટ પ્રોફિટ હતા, અત્યારે 22 પોઈન્ટ થઈ ગયું છે. 40 પોઈન્ટ. એક મિનિટ જેવું બાકી છે.
મિક્સ કરીને પણ જોઈ લઈએ કેવું છે. હંમેશા એક વસ્તુ યાદ રાખવું કે મોમેન્ટમ ના હોય તો 3 કેન્ડલ જો પુટ સાઈડ જતું હોય તો 3 કેન્ડલ રેડ બને, અને જો કોલ સાઈડ જતું હોય તો 3 કેન્ડલ ગ્રીન બને. એક આ એનો નિયમ. જો સારું મુવમેન્ટ હોય તો મોટી કેન્ડલ 3 રેડ બને પુટ સાઈડ, અને કોલ સાઈડ સારું મુવમેન્ટ હોય તો ગ્રીન કલરની મોટી કેન્ડલ મળે. તો અત્યારે તો એક મુવમેન્ટ એવું લાગે કે થોડું ઓછું છે, તો ધીમે ધીમે કામ કરી રહ્યું છે. કારણ કે મેં તમને પહેલાં પણ કીધું હતું કે માર્કેટ બુલિશ કમ્પેર ઉપર જ જઈ રહ્યું છે, પણ આપણે ખાલી એક સ્વિંગ બનતી હતી તો તેના આધારે 300 પોઈન્ટ બુક થઈ શકે કે નહીં તે માટે આપણે ખાલી એજ્યુકેશન પર્પઝ માટે ટ્રેડ બનાવી, સેટઅપ બનાવી, પેપર ટ્રેડ કરીએ છીએ. તો એના અંદર આપણને ટાર્ગેટ પૂરો થાય કે નહીં થતો તે જોવા મળે. કોઈ પણ જે ટ્રેડિંગ કરતું હોય ઓપ્શન ટ્રેડિંગ, તો ખરેખર તેમને રિયલ પૈસા પહેલાં નાખવા ના જોઈએ. પહેલાં પેપર ટ્રેડ કરવું જોઈએ. 6 મહિના જો તમે પેપર ટ્રેડ કરો અને પછી તે આવડ્યા પછી તમે રિયલ મની યુઝ કરો. ડાયરેક્ટ તમે માર્કેટની અંદર પૈસા નાખશો તો 100% નુકસાન જ કરશો. માર્કેટને શીખો, સમજો અને પછી જ રિયલ પૈસા ઇન્વેસ્ટ કરો. બાકી તો તમે શીખો, કારણ કે માર્કેટ શીખશો તો જ તમે નુકસાન ઓછું કરશો. બાકી જો શીખ્યા વગર તમે ટ્રેડ કરશો ને તો માર્કેટની અંદર હંમેશા તમે લોસ જ કરો. અત્યારે $18 એટલે કે 18-20 પોઈન્ટ આપણને પ્રોફિટ દેખાય છે. 300 પોઈન્ટ આપણને મળે ત્યારે કહેવાય. $41 પોઈન્ટમાં આપણે અત્યારે ચાલી રહ્યું છે. એસએલ તરફ તો નથી જઈ રહ્યું, કારણ કે એટલે તો એવું લાગે છે કે માર્કેટ નીચે આપણને 300 પોઈન્ટ તો આપી દેશે. કારણ કે માર્કેટ જ્યાંથી બાય કર્યું ત્યાંથી વધારે પડતું નીચેની સાઈડ જ ચાલી રહ્યું છે. તો કદાચ આપણને એક 300 પોઈન્ટ મળી પણ રહે. જોઈએ છે કેવું આગળ આપણને મળશે. ક્યારનું મુવમેન્ટ મળતું નથી, તો ઘણો ટાઈમ આપણે હોલ્ડ રાખ્યો તો આપણે એસએલ નાનો કરી દઈએ, જેથી કરીને આપણને નુકસાન બહુ ના થાય. 100 પોઈન્ટનો એસએલ કરી દઈએ. ચલો 200 પોઈન્ટનો એસએલ આપણે કરી દીધો. કેમ કે ક્યારનું મુવમેન્ટ મળતું નથી, તો એવું લાગ્યું કે ચલો 150 પોઈન્ટનો મુવમેન્ટ કરી દઈએ. એક મળી જાય તો સારું છે, નકર તો પછી એસએલ રિપીટ થશે. તમે જોઈ શકો છો આપણો એક ટ્રેડ હજુ ચાલુ જ છે. તો એક સારું $130 આપણને મળ્યું છે, અને આપણને 300 ટાર્ગેટ પૂરો થવાના નજીક છીએ. આપણે 137 પોઈન્ટ જેટલું આપણને મળી ગયું છે. હવે એક સારું મુવમેન્ટ મળી જાય અને 300 પોઈન્ટ બુક થઈ જાય એટલે આપણા સેટઅપ પ્રમાણે કામ આપણું પરફેક્ટ બની જાય. આપણે એસએલ 200 પોઈન્ટનો હતો તો તેને ઓછો કરી 130 પોઈન્ટનો કરી દીધો છે. જે સ્વિંગની નીચેની લો હો એ આપણે એસએલ લાવી દીધો છે. હવે 130ના એસએલને સામે ટાર્ગેટ આપણો 300નો છો, તો એના અંદર 250 મળે તો પણ આપણો ટાર્ગેટ સક્સેસ થઈ જશે. તો હવે જોઈએ કે આપણો ટાર્ગેટ મળી રહે છે કે નથી મળી રહેતો. સમોસા 20-22 મિનિટથી આપણે આ ટ્રેડ ચાલી રહ્યો છે. આપણે ટાર્ગેટના નજીક પહોંચીએ છીએ તેવું લાગી રહ્યું છે. સેટઅપ પણ આપણું કામ કરી રહ્યું છે. તો બસ ખાલી હવે જોવાનું છે કે આપણો ટાર્ગેટ મળે છે કે તો આપણને એસએલ મળે છે. તો વિડીયોમાં બના રહો, જોઈએ કેવું થાય છે. 81 પોઈન્ટ 80 પોઈન્ટનું એક મુવમેન્ટ મળ્યું છે, અને મને એવું લાગે છે કે 100% આપણો ટાર્ગેટ મળી જશે આપણો 300 પોઈન્ટનો.
કારણ કે ક્યારનો ટ્રેડ ચાલી રહ્યો છે ત્યારને હજુ આપણે એસએલ તરફ માર્કેટ નથી ગયું, ટાર્ગેટ તરફ જ માર્કેટ જાય છે. તો 100% આપણે જે એમની પેટર્ન પણ આપણે જોઈ હતી તે પણ સક્સેસ થશે. તમે જુઓ આઈએમની પેટર્ન દેખાઈ રહી છે, જોઈ તમે, એ પણ થઈ જશે એવું લાગે છે. અને આપણે સ્વિંગ પ્રમાણે આ ટ્રેડ લીધો, એમની પેટર્નથી ટ્રેડ નથી લીધો, આપણે આ સ્વિંગ જે માર્કેટની અંદર સ્વિંગ બને તેના આધારથી આપણે ટ્રેડ લીધું છે. તો જોવાનું છે કે બસ આપણને ટાર્ગેટ 300 પોઈન્ટનો મળી જાય કે નથી મળી જતો, અથવા 130 પોઈન્ટનો આપણે એસએલ જશે. હા યાર, અથવા ટાર્ગેટ મળે અથવા આપણને એસએલ મળે, એમાં કંઈ વાંધો નહીં. એસએલ મળે તો થોડું વધારે મહેનત કરવાની, ને ટાર્ગેટ મળે તો આપણું સેટઅપ સક્સેસ થાય તેવું લાગે. તો ચલો વિડીયોની અંદર જોતા રહેજો કે આપણને 300 પોઈન્ટનો ટાર્ગેટ મળે કે ભાઈ 130 પોઈન્ટનો એસએલ મળે. જો એક સારું મુવમેન્ટ મળી ગયું, આપણે જે 300 પોઈન્ટનો ટાર્ગેટ હતો એ પૂરો થવા તૈયારી છે. તમે જોઈ શકો છો એક સારું મુવમેન્ટ મળ્યું અને એસએલની તરફ બિલકુલ ગયું નથી અને 250 પોઈન્ટ મળી ગયા છે. એક થોડું બાકી રહ્યું છે, 300 પોઈન્ટના નજીક જ છીએ આપણે, 250 પોઈન્ટ તો થઈ ગયા છે. તો હવે આપણો એસએલ 100 પોઈન્ટનો કરી દેવો જોઈએ. આ તો ખાલી એક પેપર ટ્રેડ છે, રિયલમાં હોય તો આ ટ્રેડ આપણે એસએલ આપણો 100 પોઈન્ટનો કરી દીધો હોય, પણ આપણે જેવા 300 પોઈન્ટ, આ 215 પોઈન્ટ છે, ત્યાં 200 પોઈન્ટ છે, તે આપણે 300 પોઈન્ટનું દેખાય એટલે આપણે પેપર ટ્રેડની અંદર ક્લોઝ કરી દઈશું, કારણ કે 300 પોઈન્ટનું મુવમેન્ટ મળી જવા નજીક છીએ આપણે. 241, 244, 244, થોડું 249 મળી જવું, 221, 250 પોઈન્ટનું તો આપણે મળી ગયું છે. ખરેખર 250 પોઈન્ટે એન્ટ્રી ક્લોઝ કરી દેવી પડશે. તો હવે ફરીથી આપણે 250 જોવા મળે એટલે આપણે એન્ટ્રી ક્લોઝ કરી દઈશું. તો આપણે લગભગ 300 પોઈન્ટનો ટાર્ગેટ રાખ્યો હતો, પણ 250 મળે તો પણ સારું છે. 208 અને આ જોઈ શકો છો 235, 34, 222, 219, 15 મિનિટમાં ચેક પણ કરી લઈએ. 15 મિનિટની અંદર છે 94, 193, 204 અને યાર આપણો ટાર્ગેટ પૂરો થવાની તૈયારી છે. હું નીકળી જાય, થોડું મોમેન્ટ આવી જવું જોઈએ, થોડું મોમેન્ટ આવી જવું જોઈએ, થોડું મોમેન્ટ આવી જવું જોઈએ. 3 મિનિટ બાકી, 3 મિનિટ બાકી. એસએલ હવે કોસ્ટ ટુ કોસ્ટ લાવી દેવો જોઈએ. એસએલના કોસ્ટ ટુ કોસ્ટ લાવી દીધો છે. તમે જુઓ, એનો મતલબ કે હવે કોઈ પણ કદાચ આપણો એસએલ હિટ કરે છે તો કોઈ નુકસાનની ખાલી બ્રોકરેજ જ કપાય છે. એ પ્રમાણે પણ 300 પોઈન્ટ આપણે મળી જશે તેવું લાગી રહ્યું છે. સેટઅપ પ્રમાણે 300 પોઈન્ટ મળી જશે. 240, 250થી પડે અને આપણને આ 300 પોઈન્ટ 75, 300 પોઈન્ટ મળવાની તૈયારી છે. 75, 66, તમે જોઈ શકો છો આપણો આજનો ટ્રેડ એક સારો સક્સેસ ગયો છે. આપણો જે 300નો ટાર્ગેટ હતો તે લગભગ થઈ ગયો છે.
જોઈ શકો છો 89 90 અને આ રહ્યો આપણો ટાર્ગેટ 300નો ટાર્ગેટ. થોડું મોમેન્ટ આવી જાય એટલે શું કે તમને આ જોવા માટે, બાકી તો અત્યારે રિયલ ટ્રેડમાં હોય તો આપણે એક્ઝિટ થઈ ગયા હોય. આ તો તમને બતાવવા માટે 300ની રાહ જોઉં છું કે વિડીયોની અંદર મૂકીએ તો લાગવું જોઈએ કે 300 પોઈન્ટ મળ્યા છે, એટલા માટે રાહ જોઉં. બાકી રિયલ ટ્રેડ કરતા હોય તો અત્યારે નીકળી જ જવું જોઈએ. પણ 300 તમને બતાવી દઉં કે આપણું સેટઅપ સારું એક કામ કર્યું છે. જુઓ તમે આ જોઈ શકો છો, આ 300 પોઈન્ટ કમ્પ્લીટ જોઈ તમે મળી ગયા. થેન્ક યુ. ચલો આવા નવા વિડીયો જુઓ તમે, મારી ચેનલમાં તમને આવા વિડીયો જોવા મળશે. અને સારું આજે આપણે BTCની અંદર 300 પોઈન્ટ બુક કર્યા. તો ચલો જય માતાજી. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. આવા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલમાં બન્યા રહેજો. જય માતાજી.